લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। રાજકોટમાં ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે, જ્યાં દાવેદારો સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયામાં જોડાયા છે। લોકસભા ચૂંટણીને લઈને રાજકોટમાં ભાજપ દ્વારા તૈયારીઓ કરી લેવાઈ છે। લોકસભાની ચૂંટણીના ઢોલ ઢબુકી ચૂક્યા છે। હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ। રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીના ઢોલ છે તે ઢબુકી ચૂક્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સેન્સ લેવા અત્યારે જે અગ્રણીઓ પહોંચી રહ્યા છે, ત્યારે આપ સીધા દ્રશ્યો છે કે જેના અત્યારે ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ગઈકાલે વડાપ્રધાનના આગમન બાદ આજે સેન્સ પ્રક્રિયા છે તે યોજાઈ રહી છે। ત્યારે પ્રકાશભાઈ સોની આપણી સાથે છે। પ્રકાશભાઈ, શું કહેશો? ઢોલ ઢબુકી ચૂક્યા છે હવે લોકસભાની ચૂંટણી? બસ આ ઢોલ વાગવાના જ છે, આજે વાગવાના છે, પરિણામના દિવસે વાગવાના છે। સેન્સ પ્રક્રિયા આજથી શરૂ થશે? હા, સેન્સની પ્રક્રિયા આજથી શરૂ થશે। સમગ્ર ગુજરાતમાં આજ અને કાલમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ થશે। પછી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, મતલબ કે ગુજરાત રાજ્યનું, એ અહીંથી જે કઈ નિરીક્ષકો છે એ અને અહીંનું જે કઈ મોવડી મંડળ છે એને બોલાવશે ત્યાં આગળ। એ બધી ચર્ચાઓ થશે ઉમેદવારના નામ માટેની, અને અંતે દિલ્હીથી નામ નક્કી થશે। કાર્યકરો અને લોકોમાં કેવો ઉત્સાહનો માહોલ? ચૂંટણી અત્યારથી જ ભાજપ દ્વારા તૈયારીઓ? આ ઉત્સાહની શરૂઆત તો રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી શરૂ છે, અને આજ દિવસ સુધી આ ઉત્સાહ ચાલુ છે, અને આ જ ઉત્સાહ મતદાન અને પરિણામના દિવસે પણ રહેવાનો છે। ચોક્કસથી કયા વિકાસ કામોને ધ્યાને રાખીને અહીંયા મત છે તે માંગવામાં આવશે? વિકાસમાં તો હું તમને એવું કહું, તમે કોઈ પણ એક ફીલ્ડ બોલો એટલે હું એના પર બોલું કેટલો વિકાસ થયો। એટલો વિકાસ કર્યો છે ગુજરાતમાં અને દેશમાં। કોઈ ફિલ્ડ બાકી નથી કે જેમાં એમની દ્રષ્ટિ ન પહોંચી હોય વિકાસ માટે। એ ધાર્મિક બાબત હોય, સંરક્ષણની બાબત હોય, આર્થિક બાબત હોય, આરોગ્યની બાબત હોય, આ તમામ બાબતોમાં નરેન્દ્રભાઈ અને એમના પ્રધાનમંત્રીએ ખૂબ સારું કામ કર્યું છે દેશ માટે। એટલે કોઈ એક માટે કહેવું એ પણ બરોબર નથી, તો બીજાને અન્યાય થાય। પણ વિકાસ એક પણ ફિલ્ડ, એક પણ જગ્યા છોડી નથી કે જ્યાં એમણે વિકાસ ન કર્યો હોય। કેટલીક જગ્યાએ લોકો એવું કહી રહ્યા છે કે અમે સાંસદને ઓળખતા નથી રાજકોટના। 2 વખત સાંસદ રહી ગયા છતાં પણ કેટલાક લોકો ઓળખતા નથી, આવું બને ખરા? ઘણા એવા પણ હોય છે કે ભાઈ અમારા કાકાના દીકરાના દીકરા છે પણ અમે ઓળખતા નથી। તમે રસ નથી લેતા એટલે બાકી મોહનભાઈને કોણ ન ઓળખે? મોહનભાઈને બધા ઓળખે છે। આ વાત કાં પોતાને કોઈ રસ નથી એટલે ને કાં ટીકાત્મક સ્વરૂપે કહે છે। એટલે શું કહેશો, મોહનભાઈ રિપીટ થશે એવું લાગે છે કે કોઈ અન્ય આવશે? આ વાત છે ને એ દિલ્હી મોવડી મંડળ રજૂ કરશે। ગુજરાતમાં અંશતઃ નો રિપીટ કરવું, સંપૂર્ણ નો રિપીટ કરવું, ટર્મની ગણતરી કરીને ટિકિટ આપવી, એ નીતિ વિષયક નિર્ણય થાય, એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ઢોલ છે તે ઢબકી ચૂક્યા છે। રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે। ત્યારે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ, રીતના તમામ લોકો અત્યારે જે સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો દેખાડવા માંગીશ કે જેના એક બાદ એક નેતાઓ છે તે અત્યારે પહોંચી રહ્યા છે। જીતુભાઈ સોમાણી છે વાંકાનેરથી, તેઓ અત્યારે પહોંચ્યા છે, તેમની સાથે વાત કરશું। જીતુભાઈ શું કહી રહ્યા છે ખાસ? જીતુભાઈ, શું કહેશો, લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કેવી શરૂ? લોકસભાની ચૂંટણીઓ જે ગુજરાતમાં જે 26 સીટ છે એ ચોક્કસપણે 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી જશે, એ વાત ચોક્કસ છે। મોહનભાઈ કુંડારિયા રિપીટ થશે લાગે છે કે નવો કોઈ ચહેરા આવશે? કોણ રિપીટ થશે અને કોણ રિપીટ નહીં થાય એ તો કલ્પના કરવી મુશ્કેલ છે, કારણ કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરવાનું છે કે કોને ટિકિટ ફાળવવામાં આવે। આપના મતે યુવા ચહેરો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? હવે એ પાર્ટીની ગાઈડલાઈન છે કે વધુમાં વધુ યુવાનોને ટિકિટો ફાળવી, અને ચોક્કસપણે 26 માંથી ઘણા બધા યુવાનોને ટિકિટ ફાળવશે, એ વાત ચોક્કસ છે। તમે સેન્સ પ્રક્રિયામાં અહીંથી કોણ ભાગ લેશે? વાંકાનેર સીટ ઉપરથી કોઈ સેન્સ પ્રક્રિયામાં? વાંકાનેર સીટ ઉપરથી તો લગભગ તો કોઈ નથી। વાંકાનેરનો કોઈ મતદારો ટિકિટની દાવેદારી કરે એવું કોઈ છે નહીં।
ચોક્કસથી હતા જીતુભાઈ સોમાણી. અહીંયા તમામ નેતાઓ ધારાસભ્યો સૌરાષ્ટ્રભરમાંથી પહોંચી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ છે તે ભાજપ દ્વારા અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે અને સેન્સ પ્રક્રિયા રાજકોટ ભાજપ કમલમ કાર્યાલય ખાતે અત્યારે ટૂંક સમયમાં શરૂ થઈ ચૂકી છે. કેમેરામેન કેવી નિમાવત સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.